રાજનીતિ માટે જે આપણે હંમેશા કહીએ છીએ કે આ રાજનીતિ છે અને રાજનીતિ હંમેશા સંભાવનાઓનો ખેલ હોય છે। આજે જે એકબીજાની આમને સામને હોય, કાલે એકબીજા સાથે પણ હોઈ શકે છે। આજે એકબીજાની ટીકા ટિપ્પણી કરતા હોય અને બીજા દિવસે એકબીજાનો હાથ મિલાવી અને સાથે હોય તો કંઈ નવાઈની વાત નથી ને એવી અનેક તસવીરો છે। અને એમાં પણ આદિવાસી પટ્ટીની વાત આવે એટલે ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા આપણે જોઈએ છે, પણ આજે ચિત્ર કંઈક અલગ હતું। સંકલન સમિતિની બેઠક હતી અને એ બેઠક પછી ચૈતર વસાવા અને મનસુખ વસાવા હળવા અંદાજમાં દેખાયા। બંને એકબીજા જોડે હસીને વાત કરતા હતા અને બંને લોકોએ જે ત્યાં મુદ્દા ઉપાડ્યા એ વિષય પર પણ વાત થઈ। એટલે આજે પહેલીવાર સંકલનની બેઠકમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવાના મત એક હતા। બંને હસતા હસતા વાત કરી રહ્યા હતા। પત્રકારો સાથે જ્યારે વાત કરી ત્યારે પણ એમને કહ્યું કે અમે નર્મદા અને ભરૂચના આટલા મુદ્દાઓ જે છે એ સંકલનની બેઠકમાં ચર્ચા ઉપર મૂક્યા છે અને એના ઉપર નિરાકરણ આવવું જોઈએ, જેમાં પેટ્રોલ ડીઝલની અછતથી લઈને વિસ્તારના બીજી જે સમસ્યાઓ, સ્થાનિક સમસ્યાઓ છે એ બધા જ વિષય પર વાત કરવામાં આવી। પણ આ તસવીરની ખૂબ વધારે ચર્ચા થઈ કે જેમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા એકબીજા જોડે હળવા ફૂલ અંદાજમાં વાત કરતા દેખાયા। એકબીજા સાથે હસતા હસતા જે વાત કરી રહ્યા હતા, બધાને એવું થયું કે નીચેના કાર્યકર્તાઓ તો ઝઘડી રહ્યા છે, નીચેના કાર્યકર્તાઓ તો સોશિયલ મીડિયા પર એવું કહી રહ્યા છે કે મનસુખભાઈને આવું કેમ કહ્યું, ચૈતર વસાવાને આવું કેમ કહ્યું। એ મનસુખભાઈ અને ચૈતર વસાવા તો એક સાથે દેખાયા। આમાં બીજી ટીકા ટિપ્પણીઓ એ પણ થઈ રહી છે કે ચૈતર વસાવા શું હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી તરફ જાય એવી સંભાવના છે। જો કે કોઈ પણ નેતા એકબીજા સાથે હસતા હોય કે સામાન્ય રીતના બોલતા હોય એનો મતલબ એ ન હોય કે પક્ષ પલટો કરી લે છે। ઘણા બધા કિસ્સાઓમાં એવું હોય કે આપણને જે દૂરથી દેખાતું હોય એવું નથી હોતું, જ્યારે નજીક જઈએ ત્યારે આપણને ખબર પડે કે વાસ્તવિકતા કંઈક અલગ છે। એટલે નેતાઓને જ્યારે વિધાનસભામાં લડવાનું હોય ત્યારે લડી પણ લેતા હોય છે, સાથે બેસીને ચા પીવાનું હોય ત્યારે સાથે બેસીને ચા પણ પીતા હોય છે। એ મોટામાં મોટા નેતા ગણી લો કે પછી સ્થાનિક નેતાઓ ગણી લો, બધે રાજનીતિની તસવીરો આવી જ રહેવાની છે। એમાં વધારે કાંઈ મોટો ફરક આવે એવી સંભાવના નથી। અત્યારે તો એ તસવીરની ખૂબ ચર્ચાઓ થઈ, પણ એ સંકલનની બેઠક પછી શું થયું, બંને નેતાઓએ કયા કયા મુદ્દાઓ ઉપાડ્યા હતા, ત્યાં એ લોકો શું વાત કરી રહ્યા હતા તે સાંભળો। મહિનામાં એક વખત જિલ્લા સંકલનની મિટિંગ મળતી હોય છે, છેલ્લા શનિવારે। આ વખતે પણ નર્મદા જિલ્લાની સંકલન સમિતિની મિટિંગ નવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી। એમાં રૂટિનની અંદર જે ખાસ કરીને લોકોને સ્પર્શતા જે પ્રશ્નો હોય એવા પ્રશ્નોની ચર્ચાઓ થઈ। એમાં રોડ રસ્તાની વાત કરું તો 3 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને, ડેડિયાપાડાથી બોગજનો રસ્તો, એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે। 3, 4, 5 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે, પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી। ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે। તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો અને જે ચોમાસા પહેલાં રસ્તાના કામ ચાલુ થઈ જાય એની વાત કરી। ધારાસભ્યબેન દર્શનાબેને જૂના રાજનો પ્રશ્ન જે છેલ્લા 1-1.5 વર્ષથી ટલ્લે ચડ્યો છે એ પ્રશ્નનો પણ ઝડપથી ઉકેલ આવે, જરૂર જણાય તો રાજ્ય સરકારમાં પણ એની રજૂઆત કરવી, એ રીતના વાત થઈ। અને સાથે સાથે ધારાસભ્યબેન દર્શનાબેનનો એક પ્રશ્ન હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિક લોકોને મોટાભાગનાને નોકરી મળી છે, પણ હજુ પણ કેટલાક લોકોને જે લાયકાત ધરાવે છે તેવા લોકોને નોકરી નથી મળતી। તો લાયકાત ધરાવનારા એવા બધા જ લોકોને નોકરી મળવી જોઈએ। એ ઉપરાંત છેલ્લા 1 વર્ષથી દુકાનો બની ગઈ છે અસરગ્રસ્તોને આપવાની, છતાં પણ એ દુકાનો પેન્ડિંગ છે। એ પણ ઝડપથી કોઈ પણ નિયમમાં કોઈ ફેરફાર કરવો હોય તો કરીને પણ એ દુકાનો તાત્કાલિક એમને ફાળવવી જોઈએ। એ રીતના રોડ રસ્તા જિલ્લા પંચાયતના કે જે પણ હોય એ બધા ઝડપથી બનવા જોઈએ। અને સાથે સાથે સખત ગરમી છે તો પીવાના પાણીના પ્રશ્નો પણ ઊભા થાય છે, તો પીવાના પાણીના પ્રશ્નો માટે પણ કોઈ પણ જ્યાંની પણ ફરિયાદ આવે તે ઝડપથી પીવાના પાણીના પ્રશ્નો ઉકેલાય, આ રીતના વાત થઈ। આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના તમામ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત હતા। ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં જે ડામરના રોડના કામો અધૂરા છે એને સત્વરે મહિનાની અંદર તમામ કામો પૂર્ણ કરવા માટેની અમે રજૂઆત કરી છે। સાથે સાથે નર્મદા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉપસ્થિત થઈ છે, ત્યારે નવા હેડપંપો કરવામાં આવે અને જે હેડપંપો રિપેર કરવા જેવા છે એમને રિપેરિંગ કરવા માટે પણ ગ્રામ પંચાયતો, પાણી પુરવઠા બોર્ડ અને તમામ તાલુકા પંચાયતને તાકીદ કરવામાં આવે એની પણ રજૂઆત અમે કરી છે। સાથે વન વિભાગમાં જે રોજમદાર તરીકે જેમને લેવામાં આવ્યા છે એમને
સરકારશ્રીના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ એમની પગાર સ્લીપ બનાવવામાં આવે એની પણ વાત આજે થઈ છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં જે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે એમાં ખાસ કરીને સાગબારા, ચીકદા અને ડેડિયાપાડા તાલુકામાં આજે લાઈનો પડી છે. ત્યારે અમે સરકારશ્રીને અને એના વહીવટી તંત્રને જણાવ્યું છે કે તમે પણ કેટલો સ્ટોકની સપ્લાય આજે બાકી છે અને કેટલી કટોકટી છે એની પણ સરકાર લોકોને એનો ખુલાસો કરે, લોકોનું ધ્યાન પર એ બાબત મૂકે. એ જ પ્રકારે ખાતરની આજે અછત છે, તો આ ખાતરની અછત પણ સત્વરે એનું નિરાકરણ આવે એ બાબતે પણ મેં આજે રજૂઆત કરી છે.